વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ભાવિકની જે પ્રથમ પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ બી જોઈશું. ચલો, પહેલું શું કીધું છે? a બરાબર -3, b બરાબર 2 અને c બરાબર -4 હોય તો નીચેના પરિણામો ચકાસવાના છે કે આ બરાબર એ થાય. પહેલાં તો લખીએ ડાબી બાજુ, ડાબા a + b અને અહીંયા લખીએ જબા b + a. આ બે સરખા થવા જોઈએ, આપણે કીધું છે પરિણામ અનુસાર. તો એ શું છે? -3 અને b + 2. હવે પ્લસ માઇનસ કરવાના માઇનસ અને નિશાની મોટાની. 3 માંથી 2 જાય તો 1. જવાબ શું આવ્યો? -1. એવી રીતે b કેટલા છે? 2 પ્લસ a કેટલા છે? -3. 2 + -3. -3 માંથી 2 જાય તો 1 આવે, પણ મોટા 3 એટલે એની નિશાની. તો આ પરિણામ છે. તો અહીંયા થાય છે ડાબા બરાબર જબા. હવે કીધું છે a - b does not equal to b - a. એટલે એવું કહે છે કે a - b નો જવાબ આવે એ b - a નો જવાબ આવતો નથી. તો ચકાસી, એ શું છે? -3 -b 2. તો હવે આને આ ડાબી બાજુ માઇનસ પ્લસ થાય એટલે કરવાના પ્લસ હોય. 3 ને 2 કેટલા થાય? 5 અને નિશાની હંમેશા મોટાની એટલે -5. જો સમજી લો, પ્લસ હોય તો પ્લસ કરવાનો, માઇનસ હોય તો બી સંખ્યાનો શું કરવાનો? પ્લસ. પ્લસ હોય તો સંખ્યા વચ્ચે બાદબાકી કરવાની અને પ્લસ માઇનસ હોય તો બી સંખ્યા વચ્ચે બાદબાકી કરવાની અને હંમેશા મોટા ભાઈની નિશાની આપવાની. ચલો, હવે છે b - a. b કેટલા છે? 2 માઇનસ a કેટલા છે? -3. તો 2 માઇનસ અહીંયા શું છે? માઇનસ નિશાની +3. તો આ તો 5 થયા. તો અહીંયાથી એ કરી શકાય કે ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા. જે આપણે આપેલું જ છે એટલે પરિણામ કેવું છે? સાચું છે આ. ચલો, હવે નીચે ડાબા બરાબર a કેટલા છે? -3 માઇનસ b કેટલા છે? અંદર માઇનસ અને -2 અને જબા બરાબર a કેટલા છે? -3 અને b + 2. ચલો, પહેલાં -3 એમને એમ રાખીએ, માઇનસ +2. હવે જો આ માઇનસ પ્લસ કરવાનું, માઇનસ પ્લસ હોય કરવાનું માઇનસ. 3 માંથી 2 જાય તો 1, પણ નિશાની મોટા ભાઈની આપવાની. એવી રીતે માઇનસ પ્લસ માઇનસ એટલે સંખ્યા વચ્ચે શું થાય? માઇનસ. 3 માંથી 2 જાય તો 1, પણ નિશાની મોટા ભાઈની. એટલે અહીંયા બી છે ડાબા બરાબર જબા. એટલે આ બી પરિણામ છે. ચલો, હવે એના પછી a × b, b × a. ડાબી બાજુ બરાબર શું છે? a × b અને જબા બરાબર b × a. ચલો, a કેટલું આપેલું છે? -3 × b કેટલા આપેલા છે? 2. હવે જો ગુણાકારમાં હોય ત્યારે સંખ્યા વચ્ચે શું કરવાનો? ગુણાકાર. 3 × 2 = 6, પણ નિશાની હંમેશા મોટાની. આમાં મોટાની કરવાની નહીં. માઇનસ પ્લસ, આ માઇનસ છે ને આ પ્લસ છે, તો માઇનસ પ્લસ શું થાય? માઇનસ. ખબર પડી? ગુણાકારમાં જો તમે કન્ફ્યુઝ હોય તો સરવાળો ગુણાકાર કઈ રીતે? તો ગુણાકારમાં કરવાનું તો બંને વચ્ચે ગુણાકાર, પણ નિશાની પછી આ જોવાની. પ્લસ × પ્લસ હોય તો પ્લસ, માઇનસ × માઇનસ હોય તો એ પ્લસ થઈ જાય એની. માઇનસ × પ્લસ હોય તો માઇનસ અને પ્લસ × માઇનસ હોય તો માઇનસ. ચલો, આ -4. હવે જબા બી શું છે? 2 × -3. હવે અહીંયા બંને વચ્ચે શું છે? ગુણાકાર એટલે 2 તેરી 6 અને નિશાની આની પ્લસ ની અને આની માઇનસ. પ્લસ માઇનસ. તેથી અહીંયા ડાબા બરાબર જબા. ચલો, હવે નીચે ડાબા a +
કૌંસમાં બી પ્લસ સી. ચલો એ કેટલું છે -3 પ્લસ B2 પ્લસ સી -4 છે પ્લસ માઇનસ -4 -3 પ્લસ માઇનસ માઇનસ 4માંથી 2 જાય તો 2 હવે પણ મોટા 4 એટલે 4ની નિશાની. હવે તમે જોશો પ્લસ માઇનસ -2 એટલે અહીંયા જવાબ આવશે માઇનસ માઇનસ એટલે -5 જવાબ આવશે. ચલો એ રીતે આ બેના ગ્રુપ છે -3 વત્તા 2 છે ને એ વત્તા બી વત્તા સી કેટલા છે -4. ચલો પ્લસ માઇનસ પ્લસ માઇનસ 3માંથી 2 જાય તો 1 પણ મોટા ભાઈ કોણ છે -3 છે એટલે એની નિશાની વત્તા -4. હવે જો -4 ને +1 તો -5 તો અહીંયા થયું ડાબા બરાબર જબા. આ પરિણામ બી સાચું છે. ચલો હવે એ કેટલા છે -3 ભાગ્યા બી વત્તા સી 2 વત્તા -4. ડાબી બાજુ પહેલા સોલ્વ કરીએ. -3 ભાગ્યા પ્લસ માઇનસ -4. 4માંથી 2 જાય તો 2 પણ મોટા 3 એટલે એની નિશાની એટલે આવશે -3 છેદમાં -2 માઇનસ માઇનસ કટ એટલે શું આવો જવાબ 3/2 ડાબી બાજુ. ચલો જબા બરાબર એ કેટલા છે -3 એને ભાગ્યા બી કેટલા છે 2 વત્તા એ કેટલા છે -3 અને સી કેટલા છે -4. તો જો અહીંયા લસા લેવો પડે કેટલો આવશે -2 વડે ગુણીએ તો થાય ને 4 તો 3 દુ 6 પણ માઇનસ માઇનસ પ્લસ -3 અને અહીંયા 4 તો આ ઉડી જાય. તમારે કેટલા જોઈએ છે +4 એટલે અહીંયા 2 વડે જ ગુણવાના. 3 દુ 6 થાય ને 3 દુ 6 3/4 પણ અહીંયા ડાબા બરાબર જબા થતા નથી એટલે ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા. ચલો એ ગુણ્યા એ કેટલા છે -3 ગુણ્યા બી 2 સી -4 -3 માઇનસ માઇનસ પ્લસ 2 વત્તા 4 -3 ગુણ્યા 4 વત્તા 2 6 થાય. ચલો જમણી બાજુ 6 તેરી 18 અને માઇનસ પ્લસ -18. ગુણાકારમાં એકલું માઇનસ હોય અને પ્લસ હોય તો હંમેશા જવાબ કેમાં આવે માઇનસમાં આવે. ચલો અહીંયા એ કેટલા છે -3 ગુણ્યા બી 2 -3 ગુણ્યા સી કેટલા છે -4. ચલો માઇનસ પ્લસ માઇનસ 3 દુ 6 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 4 તેરી 12. હવે અહીંયા -6 -12 માઇનસ કરવાના પ્લસ 12 ને 6 18 મોટા ભાઈ 12 એટલે એની નિશાની. આ થઈ ગયું તમારો પહેલો પ્રશ્ન. ચલો એમાં બીજો પ્રશ્ન શું છે ગુણાકાર કરી સંક્ષિપ્ત રૂપમાં ફેરવો અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. હવે પેલો તો મિશ્ર અપૂર્ણાંક સમજી લઈએ. આ જે સ્વરૂપ છે એને શું કહેવામાં આવે છે મિશ્ર અપૂર્ણાંક. તો આવું સ્વરૂપ હોય ત્યારે આ બે છે છેદ અને આ વચ્ચેની સંખ્યાનો શું કરવાનો ગુણાકાર 4 તેરી 12 અને એને વત્તા ઉપરની સંખ્યા આપેલી એટલે 13/3 થયું. આ એનું શું થયું મિશ્ર અપૂર્ણાંકનું સ્વરૂપ
થયું. તો ચલો પહેલાં તો આ બંને વચ્ચે શું છે? ગુણાકાર. 5 દુ 10 છેદમાં 9. હવે તમે 10 ભાગ્યા 9 કરશો તો 9 એકા 9 અને 1 શેષ વધશે ને? હવે અહીંયા એવી જ રીતે 7 તેરી 21 છેદમાં 5. 5ના ઘડિયામાં 20 ને નજીક 5 ચોક 20 અને 1 વધશે. અતિ સંક્ષિપ્ત રૂપમાં ક્યારે જાય? છેદ નાનો હોય ત્યારે જ આવી રીતે મિશ્રમાં ફેરવી શકાય, અંશ કરતાં છેદ નાનો હોય તો. ચલો હવે 4 ગુણ્યા 1 એટલે 4 એકા 4 છેદમાં 3. છેદ નાનો છે તો 3 એકા 3 અને વત્તા 1 એટલે 4. ચલો 20 અને 5 ઉઠશે. 5 એકા 5, 5 ચોક 20 એટલે 4 ચોક 16 જવાબ આવશે. ચલો હવે અહીંયા 15 ઉઠશે. 5 તેરી 15 અને 3 તેરી 9. 2 ને 7 એટલે 6 દુ 12 છેદમાં 7. અતિ સંક્ષિપ્ત રૂપમાં 7 એકા 7, 8, 9, 10, 11, 12. 5 શેષ વધશે એટલે 1 પંચમાંશ 5 સત્માંશ. ચલો અહીંયા ઉઠશે નહીં એટલે 4 દુ 8ના છેદમાં 3. અતિ સંક્ષિપ્ત રૂપ આપીશું તો 3 દુ 6, 7 અને 8. અહીંયા 2 કવે 2 તેરી 6, 5 તેરી 15 જવાબ આવશે. એવી જ રીતે અહીંયા ગુણાકારમાં છે. 11 ચોક 44 છેદમાં 7. હવે 7 છક 42 થાય, 43 અને 44 એટલે 2 વધ્યા. તમારે શેષમાં ભાગાકાર કરી લેવાનો હોય તમારે, ડાયરેક્ટ ના આવડતું હોય તો. હવે 13 એકા 13 છેદમાં 3. તો 3 ડામ એટલે 3 ચોક 12 થાય, 12માં 1 ઉમેરીએ તો 13 એટલે 4 પૂર્ણાંક 1/3 થાય. હવે ત્રીજો પ્રશ્ન છે, ચલને દૂર કરવા માટેનું પ્રથમ પગલું આપો અને પછી ઉકેલો. પ્રથમ પગલું આપવાનું છે તો જો આની વિરોધી સંખ્યા ઉમેરવાની, બંને બાજુ +1 ઉમેરતા. ચલો x 0 વત્તા 1 તો x ની કિંમત કેટલી આવશે? 1 આવશે. થશે ને? ચલો અહીંયા -1 છે એટલે વિરોધી સંખ્યા, બંને બાજુ +1 ઉમેરતા. x - 1 +1 x બરાબર 5 વત્તા 1 એટલે કેટલા થશે? 6 થશે. ચલો અહીંયા +1 છે એટલે બંને બાજુ -1 ઉમેરતા, કે જે લખવું હોય. x +1 -1 x બરાબર -1 જવાબ આવશે. આવશે ને? ચલો હવે બંને બાજુ -6 બાદ કરતા, બંને બાજુ ઉમેરતા. ચલો x +6 -6 બરાબર x બરાબર 2 માંથી 6 જાય ના જાય, 6 માંથી 2 જાય તો 4 અને મોટા 2 એટલે એની નિશાની 4 ની. ચલો હવે લખીએ બંને બાજુ આ -4 છે, +4 ઉમેરતા. +4 એટલે y બરાબર 8 જવાબ આવશે. ચલો આમાં પહેલું સ્ટેપ, બંને બાજુ +4 ઉમેરતા. +4 બરાબર
-7 વત્તા 4, તો y બરાબર -3. ચલો અહીંયા બંને બાજુ 4ની સાથે ગુણાકારમાં છે એટલે 4 વડે ભાગતા એક્સની સાથે સંખ્યા જેની સાથે હોય એ કરવાનું. સરવાળામાં હોય તો બાદબાકી કરવાની, બાદબાકી હોય તો ઉમેરવાનું, ગુણાકાર હોય તો ભાગાકાર કરવાનો અને ભાગાકાર હોય તો ગુણાકાર કરવાનો, વિરુદ્ધ કરવાનો. ચલો બંને બાજુ 4 વડે ભાગતા તો 4x ભાગ્યા 4, 25 ભાગ્યા 4, એટલે એક્સની કિંમત કેટલી આવી? 25/4. તમે આમ બોલે કે 4 × 5 = 5. એવી જ રીતે હવે જો અહીંયા ગુણાકારમાં બી છે ને ભાગાકારમાં, તો લખવાનું બંને બાજુ 3 વડે ભાગતા 3 વડે ગુણતા, જો ભાગાકારમાં છે 3 વડે ગુણતા અને 20 વડે ભાગતા. ચલો 20p/3 20 20 3 3, p બરાબર 20 20 દુ 40, 2 તેરી 6 જવાબ આવશે. ચલો હવે કોટિકોણ અને પૂરક કોણની તે નક્કી કરો. સરવાળો 80 + 10 કેટલો થશે? 90. એટલે કેટલી આવશે? કોટિકોણ. જો સરવાળો 90 થતો હોય તો કોટિકોણ અને 180 થતો, આનો બી 90 થશે. પિસ્તાલીસ વત્તા 45 એ બી કેટલો થશે? 90. તો એ બી કોટી કોણ. 65 વત્તા 115 તો 180. તો કયું આવશે? પૂરક કોણ. -130 વત્તા 50 એટલે 180, એટલે થશે પૂરક કોણ. કરવાનો ને, સરવાળો કરીને જ કરવાનો. 112 વત્તા 68 180 પૂરક કોણ. 108 વત્તા 72 એ બી 180 અંશ એટલે પૂરક કોણ. 53 વત્તા 47 એટલે આવશે 90 અંશ એટલે થશે કોટી કોણ. જો એ 96 અંશ ને 84 અંશ તો 180 અંશ. 6 4 10 વધી 4 1 9 ને 1 10 ને 1 18 એટલે 180. એટલે આ કયું થશે? પૂરક કોણ. પછી છે 23 અને 67 7 8 9 10 90 અંશ એટલે આ થશે કાટકોણ. કોટિકોણ. કોટિકોણ. ચલો હવે અહીંયા કીધું છે માંગ્યા મુજબ કાચી આકૃતિ દોરો. તો અહીંયા ABC આપેલું છે ત્રિકોણ અને BE શું છે? એમની મધ્યગા છે. તો મધ્યગા હંમેશા ત્રિકોણને 2 સરખા ભાગમાં વિભાજિત કરે. તમારે સ્કેલ પેન્સિલથી દોરી દેવાનું. BE પછી છે PQRમાં Q એ મધ્યગા છે. તો અહીંયા P Q અને R એટલે આ મધ્યગા છે Q
એમ. ચલો હવે ત્રિકોણ PQRમાં PQ અને PR ત્રિકોણના વેધ છે. તો આ PQ અને PR એ ત્રિકોણના વેધ છે. હવે AB અને BC AB અને BC એ ત્રિકોણના વેધ છે. અહીંયા જોઈએ XYZ માં YL ત્રિકોણની બહારના ભાગમાં આવેલો વેધ છે. X Y અને Z. તો XL એ ત્રિકોણની બહારના ભાગમાં આવેલો ત્રિકોણ છે.